પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો નવી દિલ્હી બેઠક પર રસાકસી હજી પણ યથાવત છે અને અરવિંદ કેજરીવાલની લીડ ઘટી રહી છે। જી હા, 8 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને અરવિંદ કેજરીવાલ હવે 1200 વોટથી પાછળ ચાલી રહ્યા છે। પ્રવેશવરમાં 1200 વોટથી આગળ ચાલી રહ્યા છે। 1229 વોટનો આ આંકડો છે કે જે અરવિંદ કેજરીવાલે આગળના રાઉન્ડમાં આ લીડ કાપવાની છે। હવે જોવાનું એ છે કે આગળના રાઉન્ડમાં કયા વિસ્તારના ડબ્બા ખુલે છે। જે વિસ્તારના ડબ્બાઓ ખુલે છે, ઈવીએમ ખુલે છે, શું એ આમ આદમી પાર્ટીના સમર્થક છે કે પછી ભારતીય જનતા પાર્ટીના? જો ભારતીય જનતા પાર્ટી સમર્થક વિસ્તારના ડબ્બા ખુલે છે તો અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે। જો આમ આદમી પાર્ટી સમર્થક આગળના જો બાકીના જે હવે રાઉન્ડ બચ્યા છે 4 રાઉન્ડ, એ 4 રાઉન્ડમાં લીડ કાપી શકે છે અરવિંદ કેજરીવાલ, તો એક મોટી વાત છે એમના માટે। પણ જો લીડ નથી કાપી શકતા તો અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલીઓ આગળ જતા ખૂબ વધી શકે છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તો હમણાં ત્યાં સુધી કહી ચૂક્યા હતા કે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં જશે। અત્યારે 1200 રાઉન્ડ 1229 વોટથી પાછળ ચાલી રહ્યા છે। 8 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે, 9મા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે અને અરવિંદ કેજરીવાલ પર મોટું સંકટ।